વડોદરાના સયાજી બાગમાં ખુશીનો માહોલ. સફેદ વાઘન રાધાએ બચ્ચાને આપ્યો જન્મ. સંસ્કારી નગરી વડોદરાના લોકપ્રિય સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાંથી વહેલી સવારે એક અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ઝૂમાં રહેલી સફેદ વાઘન રાધાએ 8 એપ્રિલ 2026ની વહેલી સવારે બચ્ચાને જન્મ આપતા વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રાજકોટથી આવી હતી આ જોડી. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વનવૃદ્ધિના પ્રયાસોના ભાગરૂપે ડિસેમ્બર 2025માં રાજકોટના ઝૂમાંથી સફેદ વાઘની એક જોડી લાવવામાં આવી હતી અને આ જોડીના આગમન બાદ ટૂંક જ ગાળામાં સયાજી બાગના પરિવારમાં નવા સભ્યોનો ઉમેરો થયો છે અને માતા અને બચ્ચું બંને સ્વસ્થ. ઝૂ સત્તાધીશોના જણાવ્યા અનુસાર હાલમાં માતા રાધા અને તેનું નવજાત બચ્ચું બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જોકે બચ્ચું હજુ ખૂબ નાનું હોવાથી અને તેને ચેપ ન લાગે તે માટે તેને સીસીટીવી કેમેરા દ્વારા સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. ખાસ દેખરેખ અને સુરક્ષા ઝૂના ક્યુરેટર અને વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને માતાના ખોરાક અને બચ્ચાના પોષણ માટે તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવાયા છે. હાલમાં મુલાકાતીઓ માટે આ પાંજરાની આસપાસ શાંતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સફેદ વાઘના વંશવૃદ્ધિને પગલે આગામી દિવસોમાં સયાજી બાગમાં પ્રવાસીઓનું આકર્ષણ વધશે તે નક્કી છે. ઝૂ સ્ટાફ દ્વારા આ સફળ પ્રસૂતિને મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે.